श्री उत्तर गुजरात औदिच्य सहस्त्र ब्रह्म समाज की ओर से आज एक पत्रकार परिषद का आयोजन करवाया गया था। दरअसल 3 दिन के गायत्री याग के आयोजन के बारे में जानकारी देने के लिए ये पत्रकार परिषद आयोजित हुई थी। वडोदरा में 21, 22 और 23 नवंबर को संस्कृति संकुल श्री त्रिनेत्रेश्वर महादेव मंदिर त्रिमूर्ति सहयोग सोसाइटी न्यू समा रोड पर श्री उत्तर गुजरात औदिच्य सहस्त्र ब्रह्म समुदाय की ओर से 3 दिन के गायत्री याग का आयोजन करवाया जाने वाला है। ब्राह्मणों के आराध्य देवी माँ भगवती गायत्री की आराधना और पूजन अर्चन का ये अनोखा मौका है। तब आपको बता दें कि समाज और राष्ट्र के उत्थान के लिए और साथ ही सर्व के कल्याण की भावना की परिपूर्ति के लिए इस धार्मिक अनुष्ठान का आयोजन करवाया गया है। तब इस बारे में ज्यादा जानकारी देने के लिए श्री उत्तर गुजरात औदिच्य सहस्त्र ब्रह्म समुदाय की ओर से आज पत्रकार परिषद बुलाई गई थी। तब इस बारे में ज्यादा जानकारी दी गई। ब्रह्म समाज द्वारा आयोजित 3 દિવસનો આ ગાયત્રી યાગ તારીખ 21, 22 અને 23 ના 3 દિવસ દરમિયાન ત્રિનેત્ર મહાદેવ મંદિરના પ્રાંગણમાં યોજવામાં આવ્યો છે। બ્રહ્મ સમાજ દ્વારા ગાયત્રીની ઉપાસના અને આરાધના એ સર્વશ્રેષ્ઠ આરાધના છે। એટલે બ્રહ્મ સમાજ દ્વારા એકત્રિત થઈને સૌના સહકારથી આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। લગભગ 14 જોડાઓ સજોડે આ યજ્ઞમાં બેસશે અને બાકીના 14 થી 15 માણસો યજ્ઞના જપ માટે બેસશે। આ યજ્ઞ એ માનવના સર્વના કલ્યાણ માટે આપણા શહેરની, રાષ્ટ્રની અને વ્યક્તિની આમાં પ્રગતિ થાય, ઉત્થાન થાય અને સર્વનું કલ્યાણ થાય। કારણ કે ગાયત્રી મંત્ર એ સદબુદ્ધિનો મંત્ર છે। ધિયો યો ન પ્રચોદયાત એ બુદ્ધિને પ્રેરિત કરનારો મંત્ર છે। બ્રહ્માંડનો સર્વશ્રેષ્ઠ મંત્ર છે અને એ મંત્ર દ્વારા વર્તમાન સમયની અંદર જે જગતમાં ચાલી રહ્યું છે એની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ થાય, સમાજ પણ ઉત્કર્ષ પામે, દરેક માનવના જીવનની અંદર એક સારી ભાવના પ્રગટ થાય, સદભાવના પ્રગટ થાય અને સૌનું કલ્યાણ થાય એ હેતુસર આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 21, 22 અને 23 નવેમ્બર દરમિયાન આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી, 1 થી 2 સુધી વચ્ચે રિસેસ રહેશે, 3 થી 5 સુધી ફરીથી યજ્ઞ અને સાંજે 5 વાગે આરતી અને પૂર્ણાહુતિ થશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।